નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે કોંગ્રેસમાં જે પ્રમાણેની અત્યારે કકળાટની પરિસ્થિતિ ઊભી થઈ છે તેને લઈને. શરૂઆત જિગ્નેશ મેવાણી દ્વારા જે કરવામાં આવી, જિગ્નેશ મેવાણી દ્વારા જે રીતે કોંગ્રેસના નેતાઓ પર ક્યાંક જે આક્ષેપો અલગ અલગ કરવામાં આવ્યા, તેમના દ્વારા પણ એમ કહેવામાં આવ્યું કે ના અત્યારની જે પરિસ્થિતિમાં કંઈક દેખાતું નથી શું કોંગ્રેસના નેતાઓને અન્ય કોઈ પણ બાબત, એવી પણ તેમણે કીધું. ત્યારબાદ હું તેની પણ થોડીક પહેલાં જોઉં તો રાહુલ ગાંધી જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે જે પણ અત્યારે તો પક્ષ વિરોધી જે પ્રવૃત્તિ કરતા હોય, કે જે અત્યારે કોંગ્રેસમાં યોગ્ય રીતે કામગીરી ન કરતા હોય, તે બધાને અત્યારે તો બહાર કાઢવામાં આવશે તેવી પણ બાબત તેમણે કહી હતી. અને જ્યારે આજની વાત કરીએ તો આજે પણ જે કોંગ્રેસના પ્રવક્તા એવા અમિત નાયક દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવી હતી, જેમાં તેમણે પણ કહ્યું હતું કે પ્રદેશ નેતૃત્વ એ ધૃતરાષ્ટ્ર જેવું બની ગયું હોય તે પરિસ્થિતિ અત્યારે તો જોવા મળી રહી છે. અને આ તો અમિત નાયકની વાત થઈ. એની પહેલાં પણ જે જયરાજસિંહ પરમાર હોય કે પછી અત્યારે તો ઘનશ્યામ ગઢવી હોય, ઘણા બધા અત્યારે તો જે એમ કહેવાય કે નામી ચહેરાઓ પણ જોવા મળતા હતા, પરંતુ તે બધા અત્યારે ક્યાંક પ્રદેશ નેતૃત્વને લઈને અત્યારે તો જે સવાલ ઊભા કરતા હોય તે પરિસ્થિતિ છે. જિગ્નેશ મેવાણી કે જે સૌથી મહત્ત્વનો ચહેરો અત્યારે હાલ કોંગ્રેસનો જે જોવા મળી રહ્યો છે, પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા બાદ, કે જો જિગ્નેશ મેવાણી જ અત્યારે તો જો પ્રશ્ન કરતા હોય અને ક્યાંક કોંગ્રેસના એમના જ અત્યારે પ્રદેશના નેતાઓને લઈને સવાલ થતો હોય, ત્યારે ચોક્કસથી એક જ બાબત છે કે ના હવે ક્યાંક કોંગ્રેસનું ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. રાજેશભાઈ, શરૂઆત મારે આપનાથી કરવી છે. રાજેશભાઈ, જે પ્રમાણે કોંગ્રેસની વાત કરીએ તો મેવાણી દ્વારા કરાયેલી પોસ્ટ અંગે જે શક્તિસિંહ ગોહિલે પણ ક્યાંક કહ્યું હતું કે આ તો પરિવારની વાત છે, પરંતુ એમ કહેવાય કે જિગ્નેશ મેવાણીએ એ વખતે પણ કહ્યું હતું કે જે પ્રદેશના જે પણ નેતાઓ છે અત્યારે હાલ કોઈ યોગ્ય કામગીરી કરતા નથી ને એવી બધી બાબતો તેમણે કહી હતી. જૂના લિસ્ટમાં સિનિયર નેતાના આસિસ્ટન્ટ અને નવામાં ગુજરાતનું ભાવિ ક્યાંક જોવા મળતું નથી તેવી પણ બાબત જોવા મળી છે. તો જિગ્નેશ મેવાણી, મેં જે રીતે કહ્યું ને, પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા બાદ એક સૌથી મહત્ત્વનો ચહેરો જે કોંગ્રેસનો જોવા મળતો હોય છે, અને એ જ અત્યારે આ પ્રકારનો જો સવાલ ઉપસ્થિત કરતા હોય, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા. જો યજ્ઞભાઈ, કોંગ્રેસની અંદર સમયાંતરે આ પ્રકારના કોઈના કોઈ નેતાને પ્રોબ્લેમ આવે છે, મૂંઝવણ અનુભવાય છે અને આ સ્ટેટમેન્ટ આવે છે. અને લગભગ તમે જોશો, તમે જેટલા પણ નામ ગણાય પહેલાથી પણ તમે નામ ગણો તો દરેકની વાત લગભગ એક જ પ્રકારની હોય છે કે કોંગ્રેસની અંદર જેને લડવું છે એને લડવા માટેની સ્કોપ નથી મળતો. જે લડે છે તો પાછળથી લોકો એના ટાંટિયા ખેંચવાની કોશિશ કરે છે. સહેજ એવું લાગે કે આનો ચહેરો જે છે એ મોટો બની રહ્યો છે, પાર્ટીની અંદર લોકપ્રિય થઈ રહ્યો છે, એની સાથે સિનિયર નેતાઓ જે છે એ એને કોઈને કોઈ રીતે ષડયંત્ર કરી અને હટાવવાની કોશિશ કરે છે. એટલે નેક્સ્ટ જનરેશન જે છે એ પાર્ટીની અંદર ના આવે એના માટેના એક પ્રયાસો ચોક્કસ બની બેઠેલા નેતાઓ કરે છે. આ વાત આપણે વારંવાર જે પણ લોકો કોંગ્રેસ છોડીને જતા હોય છે એમના મોઢે સાંભળીએ. સવાલ એક જ છે કે જ્યારે એક વ્યક્તિ આ વાત કઈ નીકળતો હોય, દાખલા તરીકે તમે જયરાજસિંહ પરમારના નામનો ઉલ્લેખ કર્યો તો એમણે એક 2.5 પાનાનો પત્ર લખ્યો હતો. એની અંદર લગભગ બધી સમસ્યા અત્યાર સુધીની જે કોંગ્રેસની છે એમણે લખી હતી. તો આ જે લોકો એના 2 મહિના પછી, 4 મહિના પછી, 6 મહિના પછી, 12 મહિના પછી એની જ વાત રિપીટ કરી અને કોંગ્રેસ સામે મોરચો માંડે છે. જ્યારે કોઈક એક વ્યક્તિ પાર્ટીના બેટરમેન્ટ માટે કહેતા હોય, દાખલા તરીકે આજે જિગ્નેશભાઈ કહે છે, કાર્યકર્તા માનતો હોય જિગ્નેશભાઈ સાચું કહે છે, તો એ મોરચાબંધી આ મોટા નેતાઓની સામે થવી જોઈએ, કેમ નથી થતી? દરેક લોકો અલગ અલગ રીતે પ્રશ્નો ઉઠાવે છે, પછી પાર્ટીના જે સિસ્ટમ છે સિસ્ટમમાંથી એમને અવગણવામાં આવે, બહાર મૂકવામાં આવે અને પછી એ કંટાળીને પોતાનું રાજકીય ભવિષ્ય શોધવા માટે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે. આ એક સિલસિલો કોંગ્રેસની અંદર થયો છે અને દરેક લોકો એ વાતને સ્વીકારે. જિગ્નેશ મેવાણીના સોશિયલ મીડિયા ઉપર જુઓ તો પણ બધા એવું કહે છે કે વાત તો સાચી જ છે. જયરાજસિંહ પરમાર ગયા ત્યારે પણ લોકો એવું લગતા વાત સાચી છે, તમે ભાજપમાં જાઓ છો ખોટું છે, પણ તમારી વાત સાચી છે, પાર્ટીમાં રહીને આ વાત કરો. આવું લખનારા, આવું કહેનારા લોકો પણ
5,000 લોકો જેપીસીસી ની અંદર ભેગા નથી થતા, ભાઈ આ નેતાઓનો હાથ પકડીને હવે પગથિયેથી ઉતારી દો, કે જે લોકો વર્ષો સુધી પાર્ટીને જીતાડી નથી શક્યા, એમના જિલ્લાઓ જીતાડી નથી શક્યા, એમના તાલુકામાં જીતાડી નથી શક્યા, હવે એવા જ લોકોના હાથમાં પાર્ટી છે. હવે રાહુલ ગાંધી એક સ્ટેટમેન્ટ કરીને ગયા એટલે લોકોમાં ઉત્સાહ કે હવે તો રાહુલભાઈ બોલ્યા છે એટલે કંઈક નું કંઈક થશે. રાહુલ ગાંધી અહીંયા આવીને બોલી જાય છે, પછી દિલ્હીમાં જઈને શું થાય છે ખબર પડતી નથી. એ દ્વારકા ચિંતન શિબિરની અંદર પણ આ જ પ્રકારનું સ્ટેટમેન્ટ કે એસી ચેમ્બરમાં બેસીને પાર્ટી ચલાવનારા લોકોને હવે એમ કે કાઢી મૂકવા પડશે, 5-25 જતા રહે તો વાંધો નહીં, પણ નવા લોકોના હાથમાં સુકાન આપવામાં આવશે. એ દ્વારકા ચિંતન શિબિરને બી આજે 4 વર્ષ થઈ ગયા. અહીંયા આવીને સ્ટેટમેન્ટ આપી ગયા, એને 6 મહિના થયા. પાર્ટીના નેતા તરીકે એમને રોગની ખબર હોય તો એનો વગર બોલે ઈલાજ કરવાનો. એમને જે ફીડબેક મળ્યા છે, જેના થ્રુ મળ્યા હોય, એ ફીડબેકનો સાયલેન્ટલી ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખોને બદલી નાખે છે. તો કોઈ દિવસ જાહેરમાં આવીને એની ચર્ચા કરે છે કે ભાઈ આના મીટઅપમાં અમે મુખ્યમંત્રીને કેમ ઉતારી દીધા, કે અમે આ સરકારની અંદર જે છે એ આખી સરકાર હતું એનું મંત્રીમંડળ કેમ બદલી નાખ્યું, અમે જે પ્રમુખ છે એ CR પાટીલને કેમ લઈ આવ્યા. તો આ કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર એ લોકો એમના જે પણ કામ છે સંગઠનના એ પૂરા કરી દેતા હોય છે. તો કોંગ્રેસમાં પણ એ જ થવું જોઈએ. જે પણ રોગ છે ઠીક છે, તમારી પાર્ટીની અંદરની વાત છે, પાર્ટીની અંદરની ચર્ચા કરો ને એનું નિદાન કરો. અહીંયા શું થાય છે કે જાહેરાત કરવામાં આવે છે કે અમને આ રોગ છે, આ રોગ છે, આ રોગ છે, પણ એની દવા કરવાની આવે છે ત્યારે ડોક્ટરોના હાથ હેઠા પડી જાય છે. અને એટલા માટે હેઠા પડી જાય છે કે આખા સંગઠનનું માળખું એવી રીતે ગોઠવાઈ ગયું છે વર્ષોથી કે એક મોટા નેતાને કાઢવા જાઓ. દાખલા તરીકે પોરબંદર, અર્જુનભાઈ મોઢવાડિયાના પોરબંદરમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયા પછી આજે પોરબંદરમાં જાઓ તો 500 જણાની સભા કરી શકો એ કોંગ્રેસની સ્થિતિ નથી રહી. કારણ કે આખું સંગઠન અર્જુનભાઈ ના પ્રભાવમાં બનેલું હતું. ત્યાં નગરપાલિકાની ટિકિટો ગઈ હોય તો, તાલુકો જિલ્લો ગયો હોય તો, ને સંગઠનમાં નિમણૂક થઈ હોય એવું. એવી રીતે તમે જામનગરમાં જાઓ તો વિક્રમ માંડવને તમે અવગણી ના શકો, તમે ખેડામાં જાઓ તો અમિત ચાવડા, ભરતસિંહ સોલંકીને અવગણી ના શકો. તો દરેકના પોતપોતાના એક રજવાડા છે. અને જ્યારે એ મોટા નેતાનું ઓપરેશન કરવા જાય એટલે મોટા નેતા આખું એનું રજવાડું લઈને જતું રહે, એટલે એમનો ગરાસ લૂંટાઈ જાય એવી સ્થિતિ થાય. એટલે વ્યક્તિઓના જૂથના અંદર કોંગ્રેસ જે છે એ વહેંચાયેલી છે. એટલે કોઈ એક જૂથને નારાજ કરવાની હિંમત કોંગ્રેસની અંદર થતી નથી. પણ હવે આનાથી વધારે શું ગુમાવવાનું હોય? તમારી પાસે 17 જીત્યા હતા, એમાંથી 12 છે. હવે બહુ હમણાં કોઈ નજીકમાં ચૂંટણી નથી. વિધાનસભા લોકસભાની અંદર પૂરતો તમારી પાસે સમય છે. આખી એક નવી પાર્ટી આવે અને એ પાર્ટી 40-42 લાખ વોટ લઈ જતી હોય તો તમારી તો આટલી જૂની પાર્ટી છે, તમારે એના નેતૃત્વને ઊભું કરવું પડે. 50-55 વર્ષની વચ્ચેના જેટલા લોકો છે અને હજી પણ પાર્ટીની અંદર મહેનત કરી રહ્યા છે એવા લોકોના હાથમાં સુકાન પછી જે પણ એની સફળતા 5 વર્ષે 10 વર્ષે. હવે રાહુલ ગાંધી તો એવું કહે છે કે આ લડાઈ 2029 ની છે જ નહીં, એ તો કહે છે આ લડાઈ છે 2050 ની છે. તો તમારે 2050 ના લક્ષ્ય લઈ અને પાર્ટીને ઊભી કરવી છે તો તમારે અત્યારે આખી પાર્ટી છે એનું રિફોર્મ કરવું પડે. ઘરમાં ઉદય થઈ હોય તો રોજ પેસ્ટિસાઇડની દવાઓ છાંટવાથી ના થાય. એનો ઉદયનો ઈલાજ કરવો હોય તો એક વખતે આખું ઘર પાડી અને નવેસરથી પાયાથી જે છે એની ટ્રીટમેન્ટ કરીને ફરી ઊભું કરવું પડે. નહીંતર દર 5 વર્ષે 6 વર્ષે પાછું જે છે એ તમારું ફર્નિચર ખાઈ જાય. તો આવી જેટલી પણ ઉદયો છે જે પાર્ટીની અંદર છે. બીજું જિગ્નેશ મેવાણીનો તમે ઉલ્લેખ કર્યો, એમણે કીધું 4 ફૂટેલી કારતૂસોના કારણે પાર્ટીને. તો 4 ફૂટેલી કારતૂસના ભાઈ હિંમતપૂર્વક નામ બોલી જા. તમે જે લોકોને તમે ફૂટેલી કારતૂસ કહો છો, કાર્યકર્તા વિચારો મૂંઝવણમાં થાય કે આ પાર્ટીમાં કોણ ફૂટેલી કારતૂસ છે? આટલા બધા મોટા નેતાઓ છે જે 10-12 જણા, 1-8 ડઝન બચ્યા છે કહેવાતા મોટા નેતાઓ. તો તમારે જે કહેવું છે સીધે સીધું કહો. શક્તિભાઈ કીધું ફોરમની અંદર વાત થવી જોઈએ, એના બીજા દિવસે પાછું એ ટ્વીટ કરે છે. હવે અહીંયા રાહુલ ગાંધી આવે 4 વાર મંચ ઉપર જિગ્નેશભાઈનું નામ દેશે એટલે જિગ્નેશભાઈને એવું થઈ જાય જેમ હાર્દિક પટેલને થયું હતું, રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી દીધા, કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા અને કેન્દ્રીય પેલા સંગઠનના કારોબારીમાં એમને લઈ લીધા. એમને એવું થયું કે રાહુલ ગાંધી તો હવે મારું જ સાંભળે અને એના કારણે પાર્ટી ઉપર કબજો લેવાનો એક ભાવ એમનામ પેદા થયો કે હું કહું એમ પાર્ટી ચાલે, હું કહું એટલી ટિકિટો પાટીદારો દપાય. જિગ્નેશ મેવાણી સેમ લાઈનમાં જઈ રહ્યા છે. જિગ્નેશ મેવાણી જે વાત કરે છે કે ભાઈ દલિતોના મુદ્દે હું એકલો લડું, બીજા નથી લડતા, તો તમે બીજા મુદ્દે કેટલું લડો છો? એ પણ માત્ર દલિતો અને ઓબીસીના મુદ્દા સિવાય જિગ્નેશ મેવાણીને મેં તો લડતા જોયા નથી. તો ભાઈ બેરોજગારીની રેલી કાઢી હોય કે
મોંઘવારીની સામે રેલી કાઢી હોય, બિલકુલ, તો કોઈ બિલકુલ. વહીવટી પ્રશ્નને લઈને ઉપવાસ ઉપર બેઠા હોય, તો તમે પણ પાર્ટીની અંદર એક બીજી તમારી પાર્ટી ચલાવવાની કોશિશ કરો છો, તમારો એક ખેમો બધા. કોઈ જી પણ એક પાર્ટી જેનો નેતા દલિતો માટે વાત કરે ને તો વાંધો નથી, પણ બીજી બધી કોમ નારાજ થાય એ પ્રકારના સ્ટેટમેન્ટ કરે તો પાર્ટીમાં જે છે સામાજિક ભાગલા પણ પડે, રાજકીય ભાગલા નહીં. એટલે કોંગ્રેસની સ્થિતિ એવી છે કે એનું કોઈ રણીધણી નથી, એટલે દરેક જણ પોતપોતાની દિશામાં પાર્ટીને ખેંચવાની કોશિશ કરે છે ને એમાં આ પ્રકારના ભંગાણ આપણે જોઈએ છીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને પ્રશાંતભાઈ, જ્યારે દ્વારકામાં પણ જ્યારે ચિંતન શિબિર થઈ હતી એ વખતે પણ કહ્યું હતું કે ના, અમે કંઈક બહુ મોટો બદલાવ લાવીશું, અમે કંઈક અત્યારે તો નવું કરીશું, તેવું પણ તેમણે કહ્યું હતું. ત્યારબાદ અમદાવાદમાં પણ આવ્યા, પરંતુ હું અત્યારે તો જે બધા નામ કહી રહ્યો છું એ બધા એવા નામ છે કોંગ્રેસના કે જે એમ કહે ને કે ના, કોંગ્રેસને ઊભી કરી હોય, કોંગ્રેસનો એક અવાજ બન્યા હોય, તે છે અત્યારે તો લોકો કે જેમાં જયરાજસિંહ પરમાર પણ આવી ગયા, જિગ્નેશ મેવાણી પણ આવી ગયા, અને અત્યારે અમિત નાયક પણ અત્યારે તો આવી ગયા. એટલે તમામ લોકો એવા છે કે ના, અત્યારે તો ક્યાંક એક ચહેરો બન્યા છે, એક અવાજ પણ બન્યા છે. પરંતુ હવે જો એ લોકો જ એમ કહેતા હોય કે ના, અત્યારે લાગતા વળગતા ને અત્યારે તો જે ગોઠવી દેવામાં આવ્યા છે, રાહુલ ગાંધી પણ ક્યાંક સ્વીકાર કરે છે, પરંતુ આમાં કોઈ ચેન્જ જોવા મળતો જ નથી. માત્ર દર 2 મહિના અત્યારે તો એક કકળાટની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. યજ્ઞ, આપણે જે કઈ ચર્ચા કરી કોંગ્રેસ વાળી, એ વાત નવી નથી આમ જોવા જાઓ ને. અત્યાર સુધી આ ચર્ચા મીડિયા, આપણા જેવા અથવા જે લોકો રાજકારણ સાથે સંકળાયેલા છે બધા બોલતા હતા. હવે કોંગ્રેસના ઘરની વાત ખુદ કોંગ્રેસ બહાર આવીને બોલે છે. એટલે રાહુલ ગાંધીએ બોલ્યા એટલે વાર્તા પૂરી થઈ ગઈ. ટૂંકમાં સમજી શકાય છે કે ઘરનો મોભી જ બોલે છે આ વસ્તુઓ, કે મારા ઘરમાં આ કકળાટ છે અને કુંભકર્ણો બી છે ને વિભીષણ બી છે. એટલે જગ જાહેર થઈ ગયું છે કે આ ઘરમાં તકલીફ છે. હવે ઘરમાં રોગ પણ છે, ઉધઈ પણ છે, જે છે એ પાંગળા પણ છે. તો એ બધા ભેગા થઈને ઘર ચલાવી શકશે કે કેમ? જો એ તમને ખબર હોય બહાર બેસીને, તો તમારે ઈલાજ કરવાનો. રાજેશભાઈ જે વાત કરી એ પ્રમાણે. પણ હવે તકલીફ એવી છે, જો સૌથી પહેલા તમે જે નામ બોલ્યા, અમિત નાયક હોય, જિગ્નેશ મેવાણી, જયરાજસિંહ, એ બધા કેડર 2 પાર્ટી, કેડર 2 માણસો હતા પાર્ટીની અંદર. એ કેડર 1 નહોતા. કોઈ MP MLA કે રાષ્ટ્રીય કક્ષાના નેતા નહોતા. કોંગ્રેસમાં તકલીફ એ જ છે કે એમણે ક્યારેય કેડર 2 ડેવલપ થવા દીધી નથી. બધાને પોતપોતાના સુબા અને જે રજવાડાની વાત થઈ રહી છે, એ રજવાડું લૂંટાઈ જવાની બીક હોય એટલે માત્ર એક ફર્સ્ટ કેડરના જ નેતા બન્યા. આપણે ઘણા સમયથી આ વાત કરી રહ્યા છે કે કોંગ્રેસે હવે જો ઊભું થવું હોય તો ટિયર 2 અથવા તો કેડર 2 ના નેતાઓને એક તક આપી, અને કારણ કે એ લોકો સતત ઝઝૂમી અને લડી રહ્યા છે. પણ તકલીફ એ છે કે સૌથી પહેલો આ બિલાડીના ગળે ઘંટ બાંધવો કેવી રીતે? કારણ કે જો કંઈ કરીશું તો શું થઈ શકે એની કોઈ અત્યારે જેને કે વિચાર પણ કરી શકતા નથી. હવે થોડુંક કહી શકાય, કારણ કે અને હવે રાઈટ ટાઈમ છે જો કોંગ્રેસે ડિસિઝન લેવું હોય તો. એનું કારણ એ છે કે હવે ભાજપ કોઈ કોંગ્રેસીઓને સ્વીકારશે નહીં, કારણ કે ભાજપના પોતાનામાં જ એમને અત્યારથી એવી બીક હતી કે આમાં કંઈ બી કરો તો ગુજરાતમાં તો ભાજપ એક્ટિવ બેઠી છે, આ બધા ભાજપમાં જતા રહેશે તો કોંગ્રેસ સાવ પૂરી થઈ જશે. હવે એ પણ તકલીફ નથી, કારણ કે હવે શું છે, ભાજપમાં પોતામાં જ ઉકળેલો ચરુ છે કે હવે જો કોઈ કોંગ્રેસી અહીંયા આયા અને એમને જો કોઈ તક મળી તો ભાજપીઓ નારાજ થઈ શકે છે. એમ કોંગ્રેસે હવે કેટલી, આપણે મંથનની જે વાત કરતા હતા, એનો રાઈટ ટાઈમ નહીં, હાઈ ટાઈમ, અને હાઈ ટાઈમ થી પણ બિયોન્ડ જતો રહ્યો છે. મૂળ વાત કે કોંગ્રેસે જે ક્યારેય ટિયર 2 ને ડેવલપ થવા દીધી નથી. બીજી વાત, કોઈ સ્ટ્રિક્ટ એક્શન લીધી નથી. અને છેલ્લી વાત કે દિલ્હીથી ગુજરાત પર જ સંપૂર્ણ નિર્ભર રહ્યા છે કે તમે જેમ કહો એમ. અને એ જે બની બેઠેલા 10, 12, 15 નેતાઓ છે, એમણે જે ત્યાં રિપોર્ટિંગ કર્યું છે, એ રિપોર્ટિંગ ખોટું પણ છે, ફેક પણ છે, મેનિપ્યુલેટેડ પણ છે, અને એના આધારે જ અત્યાર સુધી કોંગ્રેસ ચલાવવામાં આવી છે. એ મોટી ભૂલ કોંગ્રેસ કરી બેઠી છે કે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓએ ક્યારે અંદર આવીને ડોક્યું ના કર્યું. એ જે વોલ બની 12-15 જણની, એની ઉપર જ ભરોસો રાખ્યો. તો હજી પણ કંઈ, એટલે રાઈટ ટાઈમ જેવું કહું છું એટલા માટે છે કે હજી બી કંઈ લૂંટાઈ નથી ગયું. રાજકારણમાં સમય ખરાબ હોય, એક દશકો હોય, 20 વર્ષ હોઈ શકે છે. તો હજી પણ એ જે ઝીલ દેખાવી જોઈએ, કારણ કે રાહુલ ગાંધી બોલીને ગયા પછી એક્શન નથી આવી. દ્વારકાની વાતના આજે આટલો ટાઈમ થયો. જો તમારામાં વિલ દેખાતી હોય કે ના મારે કંઈક કરવું છે, જનૂન જો ચડ્યું હોય, તો એક બી એક્શન આપણને દેખાઈ હોય, એક એક્શન. હવે અત્યારે જે નવું માળખું બન્યું એ પણ કેવું કે ભાઈ હું નહીં તો મારો ભાઈ, એમ હું નહીં તો મારો પીએ, એમ આ બધું આપવા માંડ્યા છે. એટલે કોઈ ચેન્જ દેખાતો નથી. જ્યારે પાર્ટીમાં ચેન્જ લાવવો હોય તો એ સ્ટ્રોંગ એક્શન ગ્રાઉન્ડ ઉપર, પેપર ઉપર દેખાવી જોઈએ, જે આપણે હજી ક્યાંય જોઈ શકતા નથી. એટલે લગભગ બધાને એમ જ છે કે આ જેમ ચાલે જેમ ચાલવા દો.
આ 15 જણાની રાજનીતિ 2-3 રીતે ચાલી રહી છે. એક વિધિન કોંગ્રેસ ચાલી રહી છે, એક પોતાની વર્ચસ્વ કર્યું છે, જે ઉભું કર્યું છે એના આધારે પણ ચાલુ છે, અને ત્રીજું ભાજપમાંથી ચાલે છે. એટલે હવે ભાજપના જે નેતાઓના ફોટાઓ આપણે જોઈ રહ્યા છે. અમિતભાઈ નાયક આપણા બધાના મિત્ર છે, ડિબેટમાં આપણી જોડે રોજ આવે છે. એ બાપુનગરમાં એમની હાલત એવી છે કે જ્યાં સુધી આ અગેન વિજયભાઈ રૂપાણીનું રાજકોટ, કે જ્યાં સુધી વિજયભાઈ કે વજુભાઈ વાળા હતા ત્યાં સુધી રાજકોટમાં કોઈને કોઈ તક મળતી નહોતી. એમ બાપુનગરમાં હિંમતસિંહ છે. હવે હિંમતસિંહ કોંગ્રેસ માટે જે કેવું સારા હશે કે કામના નહીં હોય, પણ એમનું પોતે રાષ્ટ્રીય કક્ષાના નેતા બની બેઠા છે. હવે જ્યાં સુધી હિંમતસિંહ છે ત્યાં સુધી અમિત નાયકને બાપુનગરમાંથી ટિકિટ મળવાની નથી, એ વસ્તુ નક્કી છે. એટલે સિવાય કે હિંમતસિંહ પોતે ના ઈચ્છતા હોય તો એમના કોઈક બીજાને અપાઈ દેવાના છે ટિકિટ, એ નક્કી છે. એટલે એમના વિરુદ્ધ જ્યારે કારણ કે હું પર્સનલી આમાં 2-3 વખત અમે ક્યાંક બધું જોયેલું છે કે હિંમતસિંહ વર્સિસ અમિત નાયકની ફાઇટ ચાલે છે, જે રીતે અત્યારે જસદણમાં ભરત બોગરા વર્સિસ કુંવરજી બાવળિયા ચાલે છે. એટલે આ એક અંગત છે પોતાનું, આ કઈ સેન્ટ્રલાઇઝ નથી. કારણ કે હિંમતસિંહ સાચો કોંગ્રેસી છે. હિંમતસિંહને જો કોંગ્રેસ છોડવી હોત તો નરહરી અમીન જોડે છોડી દીધી હોત 2012માં. ત્યારે પણ મારે એમની સાથે બહુ ક્લિયર કટ વાત થઈ હતી. એટલે એમણે એવું કીધું હતું કે અમે જે કરીશું પાર્ટી ફોરમમાં રહીને કરીશું. જો એમણે નરહરી અમીન વખતે હિંમતસિંહ કોંગ્રેસ છોડી દીધી હોત તો અત્યારે પોતે બી ક્યાંક રાજ્યસભામાં બેઠા હોત, તો ભાજપમાં કુંવરજીની બાજુમાં બે કેબિનમાં બેઠા હોત મંત્રી બનીને. પણ એમણે પાર્ટી છોડી નહોતી, અને એ જ એની વફાદારીના હિસાબે હિંમતસિંહ અત્યારે ચાલી રહ્યા છે. એ એમની એક મેરિટ થી ચાલે છે. અમિત નાયકને બાપુનગરમાં મોટા થવું છે, પણ હિંમતસિંહ નામની મોટી વોલ છે. એમનો આંતરિક બંનેનો પ્રશ્ન છે. આખા કોંગ્રેસમાં સેમ આ પરિસ્થિતિ બધે જ છે. બધી જ જગ્યાએ અમિત નાયક અને હિંમતસિંહ પટેલ છે જ. 182-82માં ક્યાંક ભરતભાઈ સોલંકી છે, ક્યાંક અમિતભાઈ ચાવડા છે, ક્યાંક બીજા બધા છે. હવે પોરબંદરની વાત પણ કરી લીધી અર્જુન દિવાળી. મૂળ કોંગ્રેસે મોવડી મંડળે એક સ્ટ્રિક્ટ એક્શન પાર્ટી લેવલે લેવી પડે. એના સિવાય આપણે ગુજરાત કોંગ્રેસમાંથી કોઈ અપેક્ષા રાખી શકીએ નહીં. હું તમે બહુ તો અહીંયા ટાઈમ આવી ગયો છે. આ તો બધા અત્યારે આમ કહેવાય ને, આ તો વાત આપણે જયરાજસિંહ પરમાર વખતે પણ કરી હતી. આ વસ્તુ સૌરાષ્ટ્રમાં જે 6 કે 8 જેટલી, મને યાદ નથી આવતું, 6 કે 8 જેટલી પેટા ચૂંટણી હતી કે જેમાં પણ આપણે છે ને ચર્ચા કરી હતી કે ના આ પાછું રિપીટ થઈ રહ્યું છે. ચલો એ પેટા ચૂંટણી પછી જયરાજસિંહ પરમાર આવ્યા, પછી ઘનશ્યામ ગઢવી હોય, આવા જિગ્નેશ મેવાણી છે, આવા ઘણા બધા અત્યારે તો સાહેબ નામ આવે છે. પણ આ તો બધા કહેવાય ને કે એક દિવસ ખાલી આવે છે, ચર્ચા કરે છે કે અમે આમ કરી નાખીશું, અને પછી કોઈ જ પરિસ્થિતિ જોવા મળતી નથી. જેમ છે એમને એમ અત્યારે ચાલવા દો, એ જ સિચ્યુએશન છે. જો જિગ્નેશ મેવાણીને બહુ સાચું કહીએ ને તો જે રીતે લડાયક છે, વત્તા મૂળ એમને ખ્યાલ છે કે દલિત નેતા છે. ભારતીય જનતા પાર્ટીમાં એમની બીજી કોઈ દાળ ગળવાની નથી, નહીતર તો એ હાર્દિક સાથે એ પણ જઈ શક્યા હોત. એ દલિત નેતા છે એટલે ભાજપમાં ચાલવાના નથી એટલે ઉભા રહ્યા છે. બીજું, જે રીતે રાજકોટમાં બંધનું એલાન TRPમાં આપ્યું અને એ વખતે જે ફૂલ કામ કર્યું, ત્યાર પછી જિગ્નેશ મેવાણીને બે રીતે જોવામાં આવ્યા કે જો કોંગ્રેસની સત્તા બેસે તો દલિત મુખ્યમંત્રી તરીકે જિગ્નેશ મેવાણી આગળ ચાલે, અને બીજું કે જે રાહુલ ગાંધીએ સ્ટેટમેન્ટ આપ્યું કે મારે કોંગ્રેસમાંથી બધાને કાઢી મૂકવા છે, અને એ વખતે શક્તિસિંહ ગોહિલ જો કદાચ રાજીનામું આપે તો યુવા પ્રદેશ પ્રમુખ જો જોવામાં આવે તો જિગ્નેશ મેવાણી પર બધાની નજર જતી હતી. અને એટલા માટે હવે એ બી એક હાઇલાઇટ થઈ રહ્યા છે. એ રીતે પોતાની જાતને પ્રોજેક્ટ કરી રહ્યા છે કે હું સાચો કોંગ્રેસી, હું વફાદાર કોંગ્રેસી, અને પણ કોંગ્રેસને મારી કદર નથી, પણ હું કોંગ્રેસ માટે જ કામ કરવાનો છું. આ એક પોતાની જાતને મને બતાવી રહ્યા છે. જિગ્નેશ મેવાણી મુદ્દા સારા મૂકે, બધું કરે છે, પણ દરેક વ્યક્તિ પોતપોતાની એક દુકાન ચલાવવાનો પ્રયત્ન કરે. હા, હું એવું નથી કહેતો કે આમાં શક્તિસિંહ સારા છે અને કોંગ્રેસ ચાલી રહી. શક્તિસિંહને એક જ બેનિફિટ ઓફ ડાઉટ મળ્યો કે જ્ઞાનીબેન ઠાકોર પર્સનલ લેવલ પર જીતી ગયા. બાકી શક્તિસિંહે બી રાજીનામું ધરી દીધું હોત બીજા જ દિવસે, જો 26માંથી 26 ભાજપને આવી હોત તો. પણ એ ના થયું, અને એ પછી આ જે કઈ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બધી ચૂંટણીઓ આપણે જોઈ, એમાં બી આમ જોવા જાવ તો હાર જ મળી છે. પણ મૂળ અત્યારે જિગ્નેશ મેવાણી જેવા બીજા કોઈ કેડરના એવા મોટા નેતા ડેવલપ નથી થયા આ 12-15 ને બાદ કરતા. એટલે પોતાની જાતને એ લેવલે પ્રોજેક્ટ કરવા માંડ્યા છે. એમાં એ બી ખોટા નથી, કારણ કે કોંગ્રેસમાં દલિતનું, આદિવાસીઓનું વધારે ચાલે છે ચલણ, અને એ પ્રમાણે જિગ્નેશ મેવાણી થોડા નથી ચાલી શક્યા જે બીજા બધા ચાલી ગયા. તુષારભાઈ ચૌધરી હોય કે જે કે અત્યાર સુધી બન્યા છે નેતાઓ એમાંના, એટલે એમનો પ્રયત્ન કરી રહ્યા છે. આમાં બીજું કઈ નથી. હવે તો કોંગ્રેસ અને મોડી મંડળનો પ્રશ્ન છે કે આને કેવી રીતે મોટું કરવું, કેવી રીતે કોંગ્રેસને ઉભી કરવી, 27ની ચૂંટણીનો ટાર્ગેટ કરવો, એનો પ્રશ્ન છે. આપણે તો બહુ તો ચર્ચા કરી અને આપણા સૂચન કરતા બી સાચી વાત એમના કાન સુધી પહોંચાડી, એથી વિશેષ આપણું કોઈ મને લાગે યોગદાન નથી આમાં. અને રાજેશભાઈ, આ જ બાબત છે કે દર વખતે આવીને એમ કહે છે કે અમે 10-15ને છૂટા કરી નાખીશું, અમે એક નવો ઉર્જા લાવીશું, નવો અત્યારે જોમ જુસ્સો લાવીશું, પણ
આ દર 2 મહિના ત્યારે તો કોઈ એક જે નારાજ થતું જ હોય છે, અને હું એમ નથી કહેતો કે ના આજે અમિત નાયકની બાબત સામે આવી કે પછી જિગ્નેશ મેવાણીની બાબત સામે આવી, એ લોકો કઈ થાકી ગયા. ઇવન જ્યારે જયરાજસિંહ પરમાર પણ નીકળ્યા હતા ત્યારે એમણે પણ કહ્યું હતું કે ભાઈ અત્યારે સંગઠનમાં શું ચાલે છે તમે જુઓ, તમે તેને જાણો અને પછી સમજો. પછી અર્જુનભાઈ મોઢવાડિયા છે કે આ બધા જે ધારાસભ્યો પણ અત્યારે તો નીકળ્યા છે એ પણ કંઈક તો નીકળ્યા હશે ને કે ના અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે, પરંતુ અત્યારે કોઈ નિર્ણય લેવામાં આવતો જ નથી. જયારે હાર્દિક પટેલ ગયા આજ વાતો કરીને, જે જિગ્નેશભાઈની ત્રિપુટી ગણાતી હતી, અલ્પેશભાઈ ને હાર્દિકભાઈ ને જિગ્નેશભાઈ, એ વખત જિગ્નેશભાઈ ડિબેટની અંદર શું કહેતા હતા, આજે એમનો મત છે હાર્દિક પટેલનો મત થઈ ગયો. ચાહે જયરાજસિંહ ગયા ત્યારે અમિત નાયક ડિબેટમાં બેસીને શું કહેતા હતા, આજે જયરાજસિંહનો મત અમિત નાયક. એટલે જ મેં કીધું દરેક લોકો અલગ અલગ સમયે અલગ અલગ રીતે છૂટા લડ્યા, પણ એક સાથે પાર્ટીની અંદર કોઈ લડ્યું નહીં. અમિત નાયકની વાત સાચી છે, એમના જે પોલિટિકલ ગુરુ હતા દિનેશભાઈ એ જતા રહ્યા ભારતીય જનતા પાર્ટીમાં. એમના પછી હિંમતસિંહ વાળું જે છે એમની સાથે એમને મેળ પાડવાનો હતો, અને એ મેળ પડે કે ના પડે તો પછીની વાત છે. પણ સેકન્ડ જનરેશન જે છે એ માત્ર ને માત્ર તમારી પાછળ નારા લગાવવા માટે તો છે જ નહીં. તમે એનએસયુઆઈ શેના માટે ઊભું કર્યું છે કે ભાઈ એક વિદ્યાર્થી ફોરમ છે, ત્યાંથી એક્સપિરિયન્સ લઈ અને વિદ્યાર્થી રાજકારણ કરી અને પાર્ટીમાં આવે તો પાર્ટીની અંદર સમય પ્રમાણે એમનો તમે ઉપયોગ કરો. પણ એનએસયુઆઈ નો ઉપયોગ ખાલી રેલીમાં ભીડ ભેગી કરવા માટે તમારે કરવાનો હોય તો પછી એ ક્યાં સુધી જે છે એ લોકો કરી શકે? આ બધા પ્રશ્નો છે. બીજું તમે જો શૈલેષ પરમાર પણ દલિત નેતા, વર્ષોથી એમના ફાધર જીતતા હતા, અત્યારે શૈલેષભાઈ જીતે છે દલિત નેતા તરીકે. પણ એમણે પોતાની જાતને છે માત્ર ને માત્ર દલિત નેતા તરીકે પ્રસ્થાપિત નથી કર્યા, કોંગ્રેસના દલિત નેતા તરીકે પ્રસ્થાપિત છે. જિગ્નેશભાઈ એ જે કરી રહ્યા છે એ જિગ્નેશભાઈ કોંગ્રેસ કરતા મોટા થવાની કોશિશ કરી રહ્યા છે. બીજું એ દલિત રાજકારણ કરે એ એવું હોવું જોઈએ કે જે કોન્સોલિડેટ થઈને કોંગ્રેસને ફાયદો કરાવે. પણ જ્યારે તમે પાટીદારોની સામે એક સ્ટેટમેન્ટ કરો, જ્યારે તમે મનુવાદની ત્યાં આગળથી વાત કરો, તો તમે દલિત વોટ બેંક તમારી પાસે લો છો, એની સાથે સાથે બીજી જે વોટ બેંકો કોંગ્રેસની છે એને તમે એનાથી દૂર કરો છો. તો દલિત નેતાનું તુષારભાઈ ચૌધરી, અમરસિંહ ચૌધરી બધાનું નામ દીધું, કેમ એ લોકો સર્વવ્યાપી નેતા થઈ શક્યા? એમણે આદિવાસી નેતા છે એટલા સંકુચિતતાથી પોતાનું રાજકારણ ના કર્યું. તો તમારે જયારે રાજનીતિ પાટીદાર નેતા, આજે ભૂપેન્દ્રભાઈ પાટીદારો માટે જો વાત કરી તો પાટીદારો, તો ભૂપેન્દ્રભાઈ પણ ના ચાલે. તો તમારે તમારો સમાજ છે, સમાજ માટે લડો છે, બહુ સારી વાત છે ને, બહુ જનૂનથી લડે છે, પ્રામાણિકતાથી લડે છે, એમાંય બે મત નથી. પણ તમારે જયારે એક એવી પાર્ટીની સાથે છો જેની પાર્ટીના 18 કોમના વટ લેવાના, તમે દલિત પેન્થર પાર્ટીમાં હો તો બરોબર છે, તમે જે બોલો છો એ બરોબર છે. તમારી જેમ રણવીર સેનાની જેમ ઉત્તર પ્રદેશમાં છે, એવી રીતે રાવણની જે પક્ષ છે એવી રીતે તમારો પક્ષ હોય તો ઠીક છે, તમે કરી શકો એ. પણ તમે એક એવી પાર્ટીની અંદર છો જે પાર્ટીને બધા જ સમાજના વોટ લેવાના છે, એમાં તમે માત્ર દલિતોનો જ નેતા છો એ પ્રમાણે તમારી રાજનીતિ કરીને પછી કોંગ્રેસ ઉપર વર્ચસ્વ સ્થાપવાની કોશિશ કરો તો એ કોઈ કાળે રાજકીય પરિપક્વતા એની અંદર નથી. એટલે એ વિષય આખો એ જુદો છે. પણ એમાં એની જે વાત છે ખોટી નથી કે પાર્ટીમાં જે લડે છે ને લડવા નથી દેતા, એમને ટાંટિયા ખેંચે, આ વાત સામાન્ય છે, આ બધા કરેલી વાતો છે. એટલે એમની જે મૂંઝવણ છે, એમનો મુજારો છે એ બરોબર છે, પણ એ થોડાક ઝડપી છે. બીજું કોંગ્રેસે ભૂલ શું કરી, 2012 હાર્દિક પટેલ લાઇટમાં ઉઠાવી લીધા, નેતા બનાવો. અલ્પેશ ઠાકોર પેલું નીકળ્યા વ્યસન મુક્તિ માટે, ઉઠાવી લો, નેતા બનાવો. જગદીશ મેવાણીની સામે જયારે ઇન્ડિપેન્ડન્ટ લડ્યા ત્યારે કોંગ્રેસે ઉમેદવાર ઉભો કરી દીધો હોત તો જિગ્નેશ મેવાણી ધારાસભ્ય ના થયા હોત. તો કોંગ્રેસ એમને સેફ પેસેજ આપ્યો, એમને મોટા કર્યા, પછી પાર્ટીમાં લીધા. પણ કોંગ્રેસ એની અંદર પોતાના જે લોકો છે જે એનએસયુઆઈ થી લઈને અત્યાર સુધી કામ કરે છે એમને મોટા નથી કરતા. આ મોટો તફાવત છે. આજે તમે ભાજપનું એક ઉદાહરણ જોઈ લો, પ્રેરક શાહ, આપણે બધા ઓળખીએ છીએ, એમ આપણી સાથે બહુ ડિબેટો ચર્ચા કરી. કેટલા મોટા મોટા અજગરો અમદાવાદની અંદર સંગઠનની અંદર પડ્યા છે. એમાં એક આવા છોકરાને લાઈન પ્રમુખ બનાવી દીધો. પ્રમુખ બનાવ્યા પછી સાણંદની અંદર જે અભિવાદન કાર્યક્રમમાં અમિતભાઈએ પ્રેરકના ગળામાં હાર નાખીને એક સંકેત પાર્ટીને આપે છે કે ભાઈ એની પાછળ પાર્ટી છે, આ નિર્ણય જે છે પાર્ટીનો છે. એટલે કોક કચવાટ પણ હોય કે એવું નથી કે ભારતીય જનતા પાર્ટીમાં બધું સમૂહ સૂત્રું, ત્યાં વોડે ઝઘડા, અહીંયા જિલ્લે હશે ત્યાં વોડે ઝઘડા.
પણ સત્તા છે અને સત્તાની સાથે સંગઠનને નિયંત્રણ કરનારા લોકો છે. એટલે કચવાટ થાય, પણ કચવાટ પછી પક્ષના નુકસાન થાય ત્યાં સુધી નથી પહોંચતો. અને કોંગ્રેસની અંદર મેં જેમ કીધું એમ કોઈ રણીધણી, શક્તિભાઈ સજ્જન વ્યક્તિ, વિદ્વાન વ્યક્તિ, અભ્યાસુ વ્યક્તિ, પણ શક્તિભાઈનું કોઈ જૂથ નથી. અને કોંગ્રેસમાં જેનું જૂથ ના હોય, જેના લાભાર્થીઓ જેને ઉભા ના કર્યા હોય, એ લોકો ક્યારેય ચાલે નહીં. એટલે જ આ કાંટાળા તાકથી જે છે 10 વર્ષથી ભાગતા હતા. પણ રાજેશભાઈ, આ તો હવે હાઈ ટાઈમ થઈ ગયો, પ્રશાંતભાઈએ જે પ્રમાણે કહ્યું એમ. બિલકુલ છે, બિલકુલ હાઈ ટાઈમ છે. અને કોંગ્રેસ આ સમજે છે, કોંગ્રેસ બોલે છે, પણ કરે કોણ? મેં જેમ કીધું એમ એ કરવા માટેની હિંમત કરવી પડે. એક સાથે કહી દેવું પડે ભાઈ તમે બધા, પણ તમે કોઈ પણ રાજ્ય આવશે ચૂંટણીમાં તો પ્રભારીઓ જોજો તમે, આના જ લોકો હશે. તમે અત્યારે પણ જે પ્રભારીઓ નિમ્યા 2 વિધાનસભા છે કડીની નાની, એમાંય તમે નામ જોઈ લો. જે લોકો પોતાની વિધાનસભા 3-3, 4-4 વાર હારી ગયા હોય એવા જ લોકો ત્યાં બીજા ચૂંટણી જે મોકલે છે. તમે ભાઈ નવા લોકોના એક્સપિરિયન્સનો લાભ લો, નવા લોકોને પ્રજાની વચ્ચે મૂકો, એમાંથી જ તો નેતા પેદા થાય. બિલકુલ. પાર્ટી કોંગ્રેસ ધારે તો કાલે કોઈ નથી ઓળખતું એવા કોઈ વ્યક્તિને પ્રમુખ બનાવી અને એને પણ એની પાછળ આખું સંગઠન ઉભો થઈ અને 6 જ મહિનાની અંદર નેતા. CR પાટીલને કોણ ઓળખતું હતું? બિલકુલ. તમે વિચાર કરો. તે છતાં પાર્ટીના પ્રમુખ બનાયા પછી એમણે પોતાના કામથી ને સંગઠનની તાકાતથી પોતાની જાતને પ્રસ્થાપિત કર્યા. તો તમારે એ કરવું પડે. બિલકુલ. આરસી ફળદુ તમે હજી પણ તમે નામ વિચારી શકો છો ભાજપના પ્રમુખ તરીકે કોણ આવશે? તો કોઈ પણ ન મૂકી અને પરિણામ મેળવી શકાતું હોય તો તમે કેમ ના કરી શકો? પણ એમાં પ્રમાણિકતા હોવી જોઈએ ને. આ તો જે મૂકવો છે એવો મૂકવો છે કે અમારી ચાવીથી ચાલે. જગદીશભાઈ મૂકો, ભરતસિંહનું માને, અમિત ચાવડા જોઈએ, કાં તો ભરતસિંહ. 3 કે 4 જણાની વચ્ચે આખી પાર્ટી એ તમે ચલાવવાની કોશિશ કરો અને બીજા કોઈ માણસને એમાં સેટ ના કરો તો આ સ્થિતિ થાય. બિલકુલ. હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં હવે પાર્ટી કેવી રીતે નિર્ણય લેશે. કારણ કે એમ કહેવામાં તો આવે છે કે પ્રદેશમાં આવીને વાત કરો, જે પણ છે આપણે ચર્ચા વિચારણાથી તેનું નિરાકરણ લાવીશું, પરંતુ આ નિરાકરણ આવશે કે કેમ તે પણ એક સવાલ યથાવત છે. રાજેશભાઈ, પ્રશાંતભાઈ, બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજના વિશેષ કાર્યક્રમમાં નમસ્કાર.